નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। ગુજરાતની અંદર વાતાવરણમાં ધીમે ધીમે પલટો આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। એ બધાની વચ્ચે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો લગાતાર આગાહીઓ કરી રહ્યા છે કે ક્યારે વરસાદ આવશે। એક તરફ અલ નીનોની સિસ્ટમના કારણે ખેડૂતો પર એક આફતના એંધાણ દેખાઈ રહ્યા છે। આ બધાની વચ્ચે ચોમાસું ક્યાં અટક્યું છે અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તેને લઈને આજે ફરી એકવાર ચર્ચા કરવી છે। વિન્ડી મેપ મારી પાછળ આપને દેખાતો છે। વિન્ડી મેપના માધ્યમથી આજે ફરી એકવાર જાણવાનો પ્રયાસ કરીએ કે આખરે ચોમાસું ક્યાં અટવાયેલું છે। જુઓ તમે, લગભગ ભાગોની અંદર કેરળના જે ભાગો છે ત્યાં વિધિવત રીતે ચોમાસું બેસ્યું છે। એટલે અહીંયા તમને આ તમે જુઓ કે જ્યાં લગભગ વરસાદી વાતાવરણ છે, પરંતુ આપણો જે ગુજરાતનો પટ્ટો છે એ ગુજરાતનો પટ્ટો હજુ પણ કોરો ધાક જોવા મળી રહ્યો છે। જુઓ તમે, મહારાષ્ટ્ર સુધી આખો પટ્ટો જે છે તે વરસાદી માહોલ જેવો દેખાઈ રહ્યો છે, પરંતુ હજુ પણ મહારાષ્ટ્રની અંદર વિધિવત રીતે આમ તો ચોમાસું ન કહી શકાય, પરંતુ ધીમે ધીમે અહીંયાથી ચોમાસું આગળ વધશે। એ ગુજરાતને પણ કેટલાક ભાગોમાં અસર કરે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે। જેમ જેમ દિવસો આગળ જાય છે તેમ તેમ વાતાવરણની અંદર આખા ગુજરાતની અંદર પલટો આવતો જાય છે। તમે જુઓ, હમણાં થોડીક વારમાં જો વાતાવરણ જેમ પલટો મારે છે, જેમ દિવસો આગળ જાય તેમ તરત જ વાતાવરણમાં અચાનક પલટો આવે છે। જુઓ, હવે પવનની દિશા અહીંયાથી ફરી છે ગુજરાત આખાય ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ, વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મહારાષ્ટ્રની અંદર વિધિવત રીતે આમ તો ચોમાસું ચાલુ થઈ ગયું છે, કારણ કે માહોલ જ એવો બની ગયો છે। અહીંયા અરબ સાગરની અંદર સિસ્ટમ છે એની અસર સીધી મહારાષ્ટ્રમાં થતી દેખાઈ રહી છે, અને ગુજરાતની અંદર જે પવનની દિશા છે તેમાં પણ ક્યાંક ફેરફાર જોવા મળી રહ્યો છે। ગુજરાતની જો વાત કરીએ તો કચ્છનો જે દરિયો કાંઠો છે, દ્વારકા છે, વેરાવળ સોમનાથ છે, ત્યાંથી ભાવનગર, સુરત અને છેક વાપી સુધી, એટલે કે આપણો જે વલસાડ વાપીનો જે મતલબ દમણ અને દીવ સુધીનો જે દરિયો કિનારો છે ત્યાં આગળ અસર થવાની પૂરેપૂરી સંભાવનાઓ હાલ તો જોવા મળી રહી છે। અને ધીમે ધીમે ચોમાસું આગળ આવશે તેમ તેમ સિસ્ટમો મજબૂત બનતી જશે। જેમ જેમ દિવસો આગળ જતા જશે તેમ તેમ વધુ સિસ્ટમ વધુ મજબૂત બનતી જોવા મળી શકશે, અને એલર્ટો જે છે તે હવામાન વિભાગ પણ આપતા રહેશે। જુઓ તમે, વાતાવરણ ફરી ગયું છે। હવે ધીમે ધીમે ચોમાસાની આમ શરૂઆત થઈ ચૂકી છે। લગભગ 17 તારીખ સુધીમાં, 15 થી લઈને 20 તારીખ સુધીમાં જે આગાહીઓ કરવામાં આવી છે એની સિસ્ટમ જે છે એ સિસ્ટમ અરબ સાગરની અંદરથી જો સક્રિય થાય છે તો ગુજરાતની અંદર એનું ખૂબ મોટું અસર પણ અહીંયા થઈ શકે એવી સંભાવના છે। સાથે જ બંગાળની ખાડીની અંદરથી કોઈ જો એવી સિસ્ટમ સક્રિય થાય છે તો એની અસર ગુજરાતના દરિયાકાંઠામાં થાય છે કે કેમ, એ સિસ્ટમ પર નજર છે। સિસ્ટમ કેવડી મોટી બને છે, એની અસર ક્યાં સુધી થાય છે, પવનની ગતિ, એટલે કે તમે સમજો કે અહીંયા બંગાળની ખાડી છે, અરબ સાગર છે, બંગાળની ખાડીમાંથી જો કોઈ વાવાઝોડું ઉદ્ભવે છે તો એ વિસ્તારમાં ફંટાય છે, પણ એની અસર અહીંયા સુધી અરબ સાગરનો આખો જે દરિયા કિનારો છે ત્યાં સુધી થઈ શકે તેવી સંભાવના છે। પરંતુ જુઓ, લગભગ દેશના લગભગ ભાગોમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે। માત્ર પટ્ટો આપણો અહીંયા જે તમને દેખાતો છે, જુઓ તમે કે આ પટ્ટો જે તમને દેખાઈ રહ્યો છે આ એક જ એવો પટ્ટો છે કે અહીંયા બધું જ ગ્રીન છે, સાવ ખાલી છે, અહીંયા વરસાદી માહોલ જ નથી। પરંતુ ત્યાંથી થોડા તમે આગળ જાઓ, ખૂબ વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે જ ઉપરના પહાડી વિસ્તારમાં જાઓ તમે, એ પહાડી વિસ્તારમાં ખૂબ બરફ વર્ષાઓ થઈ રહી છે, ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। પણ મહારાષ્ટ્રની અંદર, કેરળની અંદર જ્યારે વિધિવત આમ ચોમાસું બેસે છે ત્યારબાદ ગુજરાતની અંદર કેટલો અસર કરે, જુઓ આપણે મેપને ઝૂમ કરીને જોઈએ। જેમ જેમ દિવસો આગળ ગયા તેમ તેમ મેપને આપણે ઝૂમ કરીને જોવાનો એ પ્રયાસ કર્યો કે ક્યાં કઈ સિસ્ટમ બની છે ને એની અસર। જો કે અરબ સાગરની અંદર હાલ તો કોઈ એવી સિસ્ટમ નથી દેખાઈ રહી, એની અસર કઈ થશે કે સ્વાભાવિક છે કે 2 દિવસની અંદર વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। જે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત સતત આગાહી કરી રહ્યા છે કે ભાઈ વાદળછાયું વાતાવરણ રહેશે, ગરમીમાંથી થોડીક રાહત મળે તેવી સંભાવનાઓ હાલ જોવા મળી રહી છે। ત્યારે ગુજરાતની અંદર જે અરબ સાગરનો જે પટ્ટો છે, કચ્છથી લઈ અને છેક સુરત સુધીનો જે દરિયો કિનારો છે, આ દરિયા કિનારા આની ત્યાં અસર જો પડે છે તો પછી ગુજરાતના એ દરિયાકાંઠાના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામે તેવી સંભાવનાઓ છે। અને જે તાપમાન ખૂબ ઊંચું જઈ રહ્યું હતું તેમાં એ તાપમાનનો પારો પણ ઘટે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હાલ
જોવા મળી રહી છે અને આના જ કારણે તમે જુઓ કે જ્યાં ગુજરાતની અંદર પણ અત્યારે હાલ વાતાવરણ ઠંડુ જોવા મળી રહ્યું છે. ઠંડુ એટલા માટે કે ધીમે ધીમે વરસાદી સિસ્ટમો બની રહી છે. આના જ કારણે અત્યારે માહોલ ઠંડો થતો જોવા મળી રહ્યો છે. જ્યાં 45 ડિગ્રી તાપમાન પહોંચી રહ્યું હતું એ જ જગ્યાએ અત્યારે 30 થી લઈને 35 ડિગ્રી સુધીનું તાપમાન પહોંચી રહ્યું છે. એટલે કે અમદાવાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય, સુરત હોય, આ જે વિસ્તારો છે ત્યાં આગળ તાપમાનમાં ખૂબ ઘટાડો જે છે તે નોંધાતો જોવા મળી રહ્યો છે. અને આગામી સમયમાં હજુ પણ જે આ સિસ્ટમ છે આ સિસ્ટમોના કારણે હજુ કોઈ નવી સિસ્ટમ બને છે તો એના કારણે ગુજરાતની અંદર વાતાવરણમાં અચાનક પલટો આવે તેવી સંભાવનાઓ છે. અને જો વાતાવરણ આવે છે એવું સંભાવના છે અને જે આગાહી કરી છે, જે આગાહી રીતે જ વાતાવરણ પલટાય છે તો ગુજરાત અને ગુજરાતના ખેડૂતો માટે પણ એ સારા સમાચાર હોઈ શકે છે. એટલે કે 20 તારીખ સુધીમાં જોઈએ ક્યાં સુધી વરસાદ આવે છે. આમ તો 15 થી લઈને 17 તારીખ સુધી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે વરસાદની કે કેટલાક વિસ્તારોમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. પણ 20 તારીખ સુધીમાં કેટલાય વિસ્તારોમાં વરસાદ પડે છે એ આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે. તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ રહે છે, તમારા વિસ્તારમાં વરસાદી માહોલ છે કે કેમ, અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. બાકી વિન્ડી મેપની અંદર તમને મેં બતાવ્યું છે આખો માહોલ, એક કાલ્પનિક રીતે એક મેપ છે તેની અંદર અમે બતાવવાના પ્રયાસ જે છે તે કર્યા છે. બાકી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત જે રીતે અપડેટ આપે છે એ જ માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. મને આપો રજા ને આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનું ગર્જનાદ. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.